મહારાષ્ટ્રના રાયગઢના મહાડ પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ભોગ બનનાર બાળકીને રેલવે પોલીસે શોધી કાઢી મહારાષ્ટ્ર પોલીસને સોંપી હતી. ગુજરાત રાજ્ય ગાંધીનગરના ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિદેશક ડોક્ટર KLN રાવ તથા ગુજરાત રાજ્ય અમદાવાદના ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક પરીક્ષિતા રાઠોડ અને પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોની દ્વારા મિશન સેફ સ્ટેશન સાથે કરવા આપેલા માર્ગદર્શનને લઈ સુરત રેલવે પોલીસ સ્ટેશનની ટીમ PI JP મીઠાપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટ્રાફિક એરિયામાં એક બાળકી એકલી ઊભી હોય જેને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બોયફ્રેન્ડ તેને લેવા આવી રહ્યો છે તેમ જણાવતા બાળકીને સાંત્વના આપી પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા તેણે પોતે મહારાષ્ટ્રના રાયગઢની હોવાની કબૂલાત કરતા રાયગઢ ખાતે તપાસ કરતા બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હોય જેથી બાળકીનો કબજો મહારાષ્ટ્ર પોલીસને સુરત રેલવે પોલીસે સુપ્રત કર્યો હતો.